11 માર્ચ 2026 ગુરુનો મિથુન રાશિમાં પ્રવેશ આવનારા 84 દિવસો માટે કર્ક રાશિનું ફળાદેશ। જય શ્રી કૃષ્ણ। કર્ક રાશિ માટે ગુરુ તમારી રાશિથી 10મા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં માર્ગી થઈ રહ્યો છે। આ 84 દિવસનો સમયગાળો તમારી કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। નવી જવાબદારી અથવા પ્રમોશનના યોગ છે। જો લાંબા સમયથી કામમાં અડચણો આવતી હોય તો હવે રસ્તો સાફ થશે। પિતા અથવા વડીલ તરફથી માર્ગદર્શન અને આર્થિક મદદ મળી શકે છે। પૈતૃક સંપત્તિના પ્રશ્નો ઉકેલાશે। સામાજિક હોદ્દો તમારી સત્તા અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે। સમાજમાં તમારું પ્રભુત્વ વધશે। તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે। સરકારી કામોમાં સફળતા મળશે। બોજને કારણે પરિવારને ઓછો સમય આપી શકશો, પરંતુ તેની અસર સકારાત્મક રહેશે। શુભ ફળ માટે વિશેષ ઉપાયો। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે ગુરુના પરમ મિત્ર છે। આ ફળને વધુ શુભ બનાવવા માટે આ ઉપાયો દર સોમવારે અને ગુરુવારે શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરો। દર ગુરુવારે એક નાના એવા પાત્રમાં ચણાની દાળ અને ગોળ લઈને એક ગાયને ખવડાવો। તમારા મોટા ભાઈ કે ગુરુ સમાન વ્યક્તિના આશીર્વાદ લો, તેનાથી કર્મભાવ મજબૂત થશે। ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો અને હળદરવાળું દૂધ રાત્રે પીવું, જેનાથી સ્વાસ્થ્ય અને નસીબ બંને સુધરશે। જો તમારી પણ કર્ક રાશિ હોય તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી કર્ક રાશિના લોકો સુધી આ રીલને પહોંચાડો। જય શ્રી કૃષ્ણ।